લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું? લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલું કે 4 ફોર્મ્યુલા પહેલી જોયેલી કે ફોર ડિવિડન્ડ yield, અર્નિંગ પર શેર અને પ્રાઇસ અર્નિંગ રેશિયો. લાસ્ટ લેક્ચર તમે ના જોયો તો પહેલા જોઈ લેજો, પછી જ હવે આગળનો વિડીયો જોજો, કારણ કે લાસ્ટ લેક્ચરનો હવે રિવાઇઝ નહીં કરું. આપણે 47 નંબરનો MCQ જોઈ લો, હવે 49 જોઈએ છે. બરાબર, ફોર્મ્યુલા તમને યાદ છે એવું સમજી લઈશ, ના સમજણ પડતી હોય તો પ્રીવિયસ લેક્ચર જોઈ લેજો. બરાબર, તો હવે આપણે આયા 49 નંબરનો MCQ. જોઈ લો 49 શું લખ્યું છે જો. From the following information, find out the amount of dividend per share. Dividend per share એટલે શું? DPS. તમને તો DPS ક્યાં આવે તો યાદ કરાવી દઉં છું. ડિવિડન્ડ yield ફોર્મ્યુલા તમે જોઈએ છો ત્યાં એવું બોલ્યો તો DPS upon MPS. એમાં DPS ની ફોર્મ્યુલા પોતાની કીધેલી. કઈ કીધેલી? ઇક્વિટી ડિવિડન્ડ ડિવાઇડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર. આ કદાચ ના ખબર હોય તો ફોર્મ્યુલા તમે જોઈ લેશો તો તમને મેં ખબર પડી હશે. આ વાળી ફોર્મ્યુલાથી જોઈ લો. આ આપણી ફોર્મ્યુલાથી ખબર પડી કે મેં એવું પણ કીધેલું કે આના અપોન આ વાળું. બરાબર, ચલો હવે આપણે જોઈએ. તમારો અવાજ મ્યુટ કરી દેજો સામેવાળો. ચલો હવે આપણે મને એવું કહો કે ફોર્મ્યુલા આપણને ખબર પડી ગઈ, તો હવે મને એવું કહો આપણને ક્વેશ્ચનમાં શું ગીવન છે? તો ક્વેશ્ચનમાં ડિવિડન્ડ yield રેશિયો 20% ગીવન છે. બરાબર, અને માર્કેટ પ્રાઇસ પર શેર 50 ગીવન છે. મને તમે એવું કહો કે ડીવાય ની ફોર્મ્યુલા શું છે? ડિવિડન્ડ yield ની ફોર્મ્યુલા શું છે? DPS upon MPS into 100. મેં યાદ છે ઉપરની ફોર્મ્યુલામાં into 100 કીધેલું. તો હવે મને એવું કહો કે આપણને અહીંયા આગળ આ 20% ખબર છે ડિવિડન્ડ yield? ભાઈ દર્શન તારું અવાજ બંધ કરી દેજે અંદરનો. DPS આપણને નહીં ખબર, પણ MPS તો આપણને ખબર છે કેટલા છે? 50 રૂપિયા. તો 50 રૂપિયા મેં અહીંયા into 100 નહીં કરું. કેમ? કારણ કે આ પર્સન્ટેજ છે. તો આ બેનો મલ્ટીપ્લાય એટલે હું શું કરીશ? 50 multiply 20% is equal to DPS. તો શું થાય? 50 ના 20% કરો તો કેટલા આવે? 10 રૂપિયા આવે. તો 10 રૂપિયા ડિવિડન્ડ પર શેર આવી ગયું. કોઈ ડાઉટ છે? ખબર પડી? ચલો, ના ખબર પડી હોય તો પહેલા ફોર્મ્યુલા જોઈ લેજો, બધું જ આવડી જશે. ચલો હવે નેક્સ્ટ આપણો કયો છે MCQ? 63. બધા જ MCQ આવી રીતે ફોર્મ્યુલા વાઇઝ કરાઈશ. ચલો 63 માં રીડ કરીએ. શું લખ્યું છે? પ્રાઇસ અર્નિંગ રેશિયો એટલે પેરિસ વાળી છે. બરાબર, તો શું છે? પ્રાઇસ અર્નિંગ રેશિયો ઓફ ધ કંપની ઇઝ 9 times એટલે 9 times આપી દીધું છે. અને અર્નિંગ પર શેર શું છે? 5. હું લખ્યું છે વોટ ઇઝ ધ માર્કેટ પ્રાઇસ કંપની શેર. તમને એવું થતું સર ખબર ના પડી. મેં તમને પહેલા એકવાર ઓવરવ્યુ કહી દઉં. આપણે ટોટલ છે 4 ફોર્મ્યુલા જોઈ હતી. પહેલી ફોર્મ્યુલા હતી જેનું નામ છે કોર. આની ફોર્મ્યુલા શું હતી? ઇક્વિટી ડિવિડન્ડ. પછી હું લખેલું PAT એટલે પ્રોફિટ આફ્ટર ટેક્સ માઇનસ PD પ્રેફરન્સ રિટર્ન ઇન્ટુ 100. પછી બીજી કઈ હતી? ડીવાય ડિવિડન્ડ yield. તો એ શું લખેલું? DPS upon MPS ને ઇન્ટુ 100. પણ નીચેની બે ફોર્મ્યુલામાં ઇન્ટુ 100 નતું. તો આની શું છે? પ્રાઇસ અર્નિંગ રેશિયો. બરાબર, તો આ શું આવે છે? MPS upon EPS. પણ ઇન્ટુ 100 નથી. અને આ કઈ હતી? EPS હતી, અર્નિંગ પર શેર. તો આપણે શું લખેલું? તો આપણે અહીંયા શું લખેલું? પ્રોફિટ આફ્ટર ટેક્સ માઇનસ પ્રેફરન્સ રિટર્ન અપોન શું છે? નંબર ઓફ ઇક્વિટી શેર. આવું મેં લાસ્ટ લેક્ચરમાં કીધેલું કે આ વાળું અહીંયા આવે ને આ વાળું અહીંયા આવે. હવે તો મને ક્વેશ્ચનમાં કહો કે અર્નિંગ પર શેર જો તો શું આપ્યું? 5 રૂપિયા આપ્યું છે. એટલે નીચે વાળા 5 આપી દીધા છે. પ્રાઇસ અર્નિંગ રેશિયો 9 times આપી દીધું છે એટલે આગળ 9 આપી દીધું છે. અને હવે આપણે પૂછ્યું છે MPS પૂછ્યું છે. જો તો હું પૂછ્યું છે ક્વેશ્ચનમાં વોટ ઇઝ ધ માર્કેટ પ્રાઇસ. શું લખ્યું છે? ધ્યાનથી જો. વોટ ઇઝ ધ માર્કેટ પ્રાઇસ ઓફ ધ કંપની એટલે માર્કેટ પ્રાઇસ પૂછી. તો આ બેનું મલ્ટીપ્લાય થાય તો 9 multiply 5 is equal to MPS. તો હું આયા 45 MPS આવી ગયા. તો હું આયા 45. બોલો કોઈ ડાઉટ છે? બરાબર, આ સોલ્યુશન અહીંનું છે. ક્લિયર? ચલો હવે નેક્સ્ટ કયો છે? 76. ચલો 76 સેમ એના જેવો જ છે. જોઈ લો. પ્રાઇસ અર્નિંગ રેશિયો કેટલો આપે છે? 9 times. એનો એ છે અર્નિંગ પર શેર 5 છે. માર્કેટ પ્રાઇસ આપણને પૂછી છે. બોલો આવડે? બોલો તો ફોર્મ્યુલા શું છે? તો મેં હવે ફરીથી ડાયરેક્ટ ફોર્મ્યુલા બોલું છું. પ્રાઇસ અર્નિંગ રેશિયોની ફોર્મ્યુલા શું છે? તો આપણી શું છે? MPS upon EPS. એવું તો નહીં થાય ને ભૂલમાંથી કે EPS upon MPS એવું તો નહીં લખાય ને? કારણ કે મેં પહેલા જ શીખવાડ જવું નહીં થાય. કેમ નહીં થાય ખબર છે ને? અહીંયા મેં ઓળખી કીધેલું કે આ ઉપરનો ભાગ જે છે એ અહીંયા આવે, આ બી MPS અહીંયા આવે. એટલે આવી તો ભૂલ તમારી ના જ થવી જોઈએ. બરાબર,
ચલો હવે મને કહો તો શું કરવાનું, ઇન્ટુ 100 તો આવે નહીં, તો હવે મને કહો પ્રાઇસ અર્નિંગ રેશિયો 9 ટાઈમ્સ છે એટલે 9 એમપીએસ ખબર નહીં, ઈપીએસ કેટલા છે, આ શું છે અર્નિંગ પર શેર એટલે 5 આ છે, તો હું આવ્યો 9 × 5 ઇઝ ઇક્વલ ટુ એમપીએસ, તો કેટલા આવ્યા 45. બોલો આવડશે? 82 નંબરનો એમસીક્યુ. હવે આ બી સેમ જ છે, તમને મને નહીં લાગતું મારે કેવું પડે. પ્રાઇસ અર્નિંગ રેશિયો કેટલો આપ્યો છે 5 આપ્યો છે, અર્નિંગ પર શેર 20 આપ્યો છે, અને એમપીએસ તમને શોધતા આવડે? બોલો તો પણ હું કરી આપું છું. બોલો તો પ્રાઇસ અર્નિંગ રેશિયો એમપીએસ અપોન ઈપીએસ. પ્રાઇસ અર્નિંગ રેશિયો 5 છે બરાબર. વોટ ઇઝ ધ માર્કેટ પ્રાઇસ, એટલે માર્કેટ પ્રાઇસ આપણને નથી આપી એમપીએસ, અને ઈપીએસ 20 છે, તો શું કરશો બોલો તો 5 × 20, આ બેનો હંમેશા મલ્ટીપ્લાય થાય, અને એમપીએસ તો કેટલા થશે 100 થશે. બોલો ક્લિયર થઈ ગયું? હવે આ આપણું પહેલી ફોર્મ્યુલા પૂરી થઈ ગઈ. બોલો કોઈ ડાઉટ છે? હવે આપણે જોઈએ છે હજી આમાં પ્રોફિટેબિલિટીમાં હજી 1-2 ફોર્મ્યુલા બાકી છે, એ આવે એટલે કરાવીશ બરાબર. રિટર્ન ઓન ઇક્વિટી ને રિટર્ન ઓન ટોટલ એસેટ, પણ એ પહેલા આપણે હવે બીજું આ એક્સ્ટ્રા આગળ શીખીએ. હું શું કહું છું, હજી આની અંદર પ્રોફિટેબિલિટીમાં 2 ફોર્મ્યુલા બાકી છે, પણ હવે આપણે જોવા જઈ રહ્યા છે લિક્વિડિટી રેશિયો. લિક્વિડિટી રેશિયો બહુ જ ઈઝી છે, 2 જ ફોર્મ્યુલા છે. કઈ છે તો જુઓ, નંબર 2 પર આવે છે શું, લિક્વિડિટી રેશિયો. આ પણ તમને એમસીક્યુમાં બહુ વાર પૂછાય છે. લિક્વિડિટી મીન્સ કરંટ, આમાં કરંટ રેશિયો ની વાત કરી છે, કરંટ રેશિયો. તો કરંટ રેશિયોમાં કશું નહીં, કરંટ એસેટ ડિવાઇડ બાય કરંટ લાયબિલિટી, પતી ગયું. આનો જે બી આન્સર આવશે ને એ ઈસ્ટુ ને પાછળ 1 હશે, આવો આન્સર હશે. ધારો કે અહીંયા આન્સર, ધારો કે આ 1000 છે અને આ 500 છે, તો 2 આવ્યો ને તો 2 આન્સર નહીં, 2:1 થઈ જશે. સમજણ પડી ગઈ? ક્લિયર? ધારો કે ઉપરના 1000 છે, નીચે 100 છે, તો સપોઝ કેટલા આવ્યા 10 આવ્યો, તો 10 નહીં 10:1 આવું કહેવાય બરાબર. તો આ કરંટ રેશિયોમાં પાછળ 1:1 હશે, 1 સાથે કમ્પેર કરવાની છે બરાબર. 1 એટલે 100% બરાબર. આના કરતા ડબલ છે, આના કરતા 10 ગણા છે. તો આ કરંટ રેશિયો થઈ ગયો, અને આની સાથે બીજી એક ફોર્મ્યુલા આવે છે ક્વિક રેશિયો. કઈ? ક્વિક રેશિયો. હું અહીંયા ક્વિક રેશિયો અહીંયા લખું છું. હવે અને ક્વિક રેશિયો પણ બોલાય બરાબર, લિક્વિડ રેશિયો પણ બોલાય, અને બીજા કોઈ એવું બોલે છે એસિડ ટેસ્ટ રેશિયો પણ નામ છે. એટલે તમને બધા જ નામ કહી દઉં, કન્ફ્યુઝ ના થાય બરાબર. આ ACID છે, આ ત્રણેયનું એક સેમ નામ છે. આની ફોર્મ્યુલા શું, આ ફોર્મ્યુલા લખી જાણી, કરંટ એસેટ અપોન કરંટ લાયબિલિટી. પણ અહીંયા એક વસ્તુ માઇનસ કરવાની છે. શું માઇનસ કરવાની છે? ઇન્વેન્ટરી. શું માઇનસ કરી? ઇન્વેન્ટરી. બસ આટલું યાદ રાખજો, અને બંનેમાં ઇન્ટુ 100 નથી. બસ આ 2 ફોર્મ્યુલા છે. ક્લિયર થઈ ગયું? હા પડી ગઈ. ફરીથી બોલું છું, ક્વિક રેશિયો બોલું, લિક્વિડ રેશિયો બોલ્યો કે એસિડ ટેસ્ટ રેશિયો બોલું બરાબર. ઘણી વાર હું થાય કે આપણે એમસીક્યુમાં લિક્વિડ રેશિયોની ફોર્મ્યુલા પૂછાય, તો આવું પણ બોલાય, લિક્વિડ એસેટ અપોન લિક્વિડ લાયબિલિટી કાં તો કરંટ લાયબિલિટી. આવું કરંટ લાયબિલિટી આવી પણ એક ફોર્મ્યુલા આવે છે બરાબર. એ એમસીક્યુમાં આવે એટલે બતાવી દઈશ બરાબર. હવે આના એમસીક્યુ હું તમને બતાવું છું. આના એમસીક્યુ 1 મિનિટ. હવે આપણે જોઈએ છે ક્વિક રેશિયો અને કરંટ રેશિયો ના એમસીક્યુ. તો પહેલા આવે છે 59 બરાબર, 59. તમે પણ બાજુમાં લખતા જજો કે કયા કયા આવે. તો પહેલો આવ્યો 59. પહેલા શું વાંચો, રીડ કરો. સનફ્લાવર લિમિટેડ હેઝ કરંટ લાયબિલિટી આપણને કેટલી આપી છે 30,000. કરંટ રેશિયો કેટલો આપે છે 3:1. ક્વિક રેશિયો કેટલો આપે છે 1:1. મેં કીધું ક્વિક રેશિયો. અને હવે શું પૂછ્યું ખબર છે? હાઉ મચ ઇઝ સ્ટોક ઇન ટ્રેડ. સ્ટોક ઇન ટ્રેડ મીન્સ આપણે શું પૂછ્યું? ઇન્વેન્ટરી પૂછ્યું છે. મારી વાત સાંભળો, સ્ટોક ઇન ટ્રેડ એટલે ઇન્વેન્ટરી પૂછ્યું છે. હવે ઇન્વેન્ટરી એટલે કઈ ફોર્મ્યુલા આવે? બંને ફોર્મ્યુલા યુઝ થશે, પણ આપણે પહેલા ક્વિક રેશિયોની ફોર્મ્યુલા લખીએ. ક્વિક રેશિયોની ફોર્મ્યુલા શું છે બોલો તો? કરંટ એસેટ માઇનસ ઇન્વેન્ટરી અપોન શું આવે? કરંટ લાયબિલિટી. આ આપણી ફોર્મ્યુલા છે. આપણે ક્વેશ્ચનમાં શું આપ્યું? આન્સર આપણે ખાલી શું આપ્યું? કરંટ લાયબિલિટીઝ આપી છે 30,000. ક્વિક રેશિયો આપ્યો છે. મારી વાત સાંભળો, 1:1 એટલે શું થાય? 1/1 જ કહેવાય.
1:1 એટલે 1/1 જ કે 1/1 કરે તો 1 જ આવે. એનો મતલબ આ ક્વિક રેશિયો મેં અહીંયા 1 લખું છું. કરંટ એસેટ આપણને કેટલી આપી છે? જ્યારે બી આવું આપે ને આવું 3:1, આ 3:1 દેખાય છે ને, તો આ 3 ને શું કહેવાય? કરંટ એસેટ કહેવાય, ના 1 ને શું કહેવાય? કરંટ લાયબિલિટી કહેવાય. સમજણ પડી ગઈ? હું કરંટ રેશિયો ની વાત કરું છું, ક્વિક રેશિયો ની નહીં. તો હવે તમને એટલું તો ખ્યાલ આવી ગયો કે જ્યારે આ કરંટ એસેટ 3 હતી ત્યારે કરંટ લાયબિલિટી 1 હતી. એનો મતલબ મેં આ 3 લખું, બરાબર, તો આ મારે 1 લખાય કરંટ લાયબિલિટી. પણ આ આઈ ઇન્વેન્ટરી આપણે નહીં ખબર, તો આ હું કરીશ? માઇનસ કરીને શું કરીશ? આઈ નો આઈ જ લખું છું. આ આઈ છે ઇન્વેન્ટરી. હવે આના પરથી મને આઈ તો ખબર પડી જાય પોઈન્ટ જેમમાં, તો હું કરીશ? આ બી 1 છે, આ બી 1 છે, તો આ હું આ બેનો મલ્ટીપ્લાય થાય, તો 1 × 1 = 3 માઇનસ ઇન્વેન્ટરી. તો 1 × 1 એટલે કેટલા થાય? 1 જ થાય, = 3 માઇનસ આઈ. તો મને કહો હવે શું આવે? આમાં શું થાય? આ 1 કાઢે આવે, અહીંયા હું 2 મૂકું તો 3 - 2 કરું તો 1 મળી જાય. એટલે મને ઇન્વેન્ટરી કેટલી મળી ગઈ? ઇન્વેન્ટરી કેટલી મળી ગઈ? 3 - 1 તો કેટલા આયા? 2 આયા. ના ખબર પડે તો આ 2 તમારે છે ને અહીંયા મૂકી જોવાના, એટલે ખબર પડી જાય. 3 - 2 કરો તો 1 જ મળે. તો મને ઇન્વેન્ટરી કેટલા મળી? 2 મળી ગયા. તો હવે તમને એટલું ખબર પડી ગઈ કે શું ખબર પડી ગઈ? કે જ્યારે આ કરંટ લાયબિલિટી જ્યારે આપણી પાસે અહીંયા ઘડી 1 હતી ને, તારે ઇન્વેન્ટરી કેટલા હતા? 2 હતા. હે, ખબર પડે હું શું બોલું છું? કરંટ લાયબિલિટી આ 1 હતું એટલે શું? 1 ટાઈમ છે. 1 ટાઈમ કો કે 1 જેમ કો જે કહો, તો આ ટાઈમ્સમાં છે, તો 2 પણ ટાઈમ્સમાં જ છે, બરાબર. ત્યારે આપણી પાસે આ કરંટ એસેટ કેટલી હતી? 3 હતી, બરાબર. તો ધ્યાનથી હું જે સમજાવી સમજો કે આ કરંટ લાયબિલિટી 1 હતી, ત્યારે ઇન્વેન્ટરી કેટલી હતી? 2 હતી. એટલે મારે કહેવાનો મિનિંગ એવો છે કે જ્યારે કરંટ લાયબિલિટી 1 હતી ને, ત્યારે ઇન્વેન્ટરી કેટલી હતી? 2 હતી. તો આપણે કરંટ લાયબિલિટી ઓલરેડી રૂપીસમાં આપ્યું છે 30,000, 30,000. તો મેં અહીંયા 30,000 લખું તો આ મને રૂપીસમાં મળી જાય. એટલે એનો મતલબ આ 60,000 થઈ જાય, કારણ કે આના ડબલ છે, તો આના ડબલ 60 જ થાય. ના ખબર પડે તો આ બેનો ગુણાકાર કરો, 30,000 × 2 / 1, તો 60,000 જ આન્સર આવશે, બરાબર. તો આપણું 60,000 શું આવ્યું? ઇન્વેન્ટરી આવ્યું, બરાબર. ફરી એકવાર બોલું છું, તમે બહુ કન્ફ્યુઝન હોય તો હું ફરી એકવાર બોલું છું, રિપીટ કરાવું છું. જો મેં શું કર્યું, જો સાંભળો, આખું રિપીટ કરાવું છું. કદાચ તમને કોમ્પ્લિકેટેડ લાગશે, પણ આ રિપીટ થશે એટલે તમને ઓટોમેટિક આવડી જ જશે. જો મેં શું કર્યું, જો સાંભળી લો. આપણને ખાલી છે ને કરંટ લાયબિલિટી રૂપીસમાં આપ્યું છે, બરાબર. તો તમને એટલું ખબર કે આ 3, હું તમને બીજી રીત બતાવું, શોર્ટકટ. ચલો, મેં શું કીધું છે કે આ કરંટ લાયબિલિટી 3:1 નો મિનિંગ શું થયો? કે આ 3:1 નો મિનિંગ શું થયો? આ કરંટ એસેટ હોય ને તો કરંટ લાયબિલિટી હોય, બરાબર. તો હવે તમારે એવું સમજવાનું કે જ્યારે કરંટ લાયબિલિટી આપણે રૂપીસમાં આપી છે 30,000, બરાબર. કરંટ લાયબિલિટી રૂપીસમાં આપી છે, આ જેમ છે પણ આ રૂપીસમાં છે, એટલે બરાબર. જેમ એટલે શું કે આ 1 છે ને, તો આના 3 ગણા કરંટ એસેટ છે. તો મેં શું કરીશ? મને સ્ટોક શોધવો છે, તો સ્ટોક કઈ ફોર્મ્યુલામાં આવે છે? તો ક્વિક રેશિયોમાં આવે છે. તો ક્વિક રેશિયોની ફોર્મ્યુલા કરંટ એસેટ માઇનસ ઇન્વેન્ટરી અપોન કરંટ લાયબિલિટી. પણ મારી પાસે તો ખાલી હવે હું અહીંયા આગળ કરંટ લાયબિલિટી આપણે કેટલી ખબર પડી ગઈ? કેટલી છે? 1 છે. ત્યારે કરંટ એસેટ આપણી 3 છે, અને ક્વિક રેશિયો ખબર હતી કે 1:1 એટલે 1 છે. એટલે મેં આ 1 મૂકી દીધા. કરંટ એસેટ કેટલા મૂકી દીધા? 3 મૂકી દીધા. માઇનસ ઇન્વેન્ટરી નહીં ખબર, ઇન્વેન્ટરી નહીં ખબર, પણ કરંટ લાયબિલિટી તો 1 ખબર જ છે. તો આ બેનો મલ્ટીપ્લાય કરું તો 1 × 1 કરું, 3 માઇનસ ઇન્વેન્ટરી. તો હવે મને ખબર પડી ગઈ કે આ 1 × 1 તો 1 જ આવે. તો 1 = 3 માઇનસ ઇન્વેન્ટરી. તો ઇન્વેન્ટરી = તો આ ઇન્વેન્ટરી તમને ખબર પડી ગઈ કે ઇન્વેન્ટરી કેટલા મળી ગયા આપણને? 2 મળી ગયા. તો મારો કહેવાનો મિનિંગ એવો છે કે હવે આપણને શું મળ્યું ખબર છે? કરંટ એસેટ 3 હતી, ત્યારે કરંટ લાયબિલિટી કેટલી થઈ ગઈ? 1 થઈ ગઈ. અને ત્યારે આપણે ઇન્વેન્ટરી 2 અહીંયાથી મળી ગઈ, એટલે મેં અહીંયા 2 લખી દીધા. એટલે મારો કહેવાનો મિનિંગ શું છે કે આ જયારે 1 હોય છે ને, શું આ 1 કરંટ લાયબિલિટી 1 હોય છે ને, ત્યારે કરંટ એસેટ કેટલી હોય છે? 3 ટાઈમ્સ હોય છે. અને તારે ઇન્વેન્ટરી કેટલી હોય છે? 2 ટાઈમ્સ હોય છે. તો આ 1 હોય છે, તારા 2 હોય છે. આપણે કરંટ એસેટ પણ શોધીએ તો શોધાત,
પણ આપણને શું શોધવાનું છે? ઇન્વેન્ટરી શોધવાની છે. ઇન્વેન્ટરી એટલે સ્ટોક. તો મેં શું કરીશ કે જ્યારે કરંટ લાયબિલિટી 1 હતી ફોર્મ્યુલામાં, ત્યારે એ ટાઈમે ઇન્વેન્ટરી આપણને કેટલી મળી ગઈ? 2 મળી ગઈ. એટલે આ ડબલ છે. તો અત્યારે કરંટ લાયબિલિટી ઓલરેડી આપણને આપી દીધી છે. કેટલી આપી છે? 30,000 ક્વેશ્ચનમાં. તો આપણે ઇન્વેન્ટરી મળી જાય એટલે આ 60,000 આયા. બરાબર? ક્લિયર? તમને કદાચ ક્વેશ્ચનમાં કરંટ લાયબિલિટી પર કરંટ એસેટ આપી દીધી તો તમે એવું લખત, ધારો કે કરંટ એસેટ આપી દીધી તો એવું લખત કે કરંટ એસેટ 3 છે, તારે ઇન્વેન્ટરી કેટલા છે? 2 છે. તો કરંટ એસેટ જો આપી હોત તો એ લખત, તો ઇન્વેન્ટરી કેટલી, એવી રીતે હું શોધી શકત. બરાબર? હજી પણ ડાઉટ હોય તો મને પર્સનલી પૂછી લેજો, બાકી અંતિ વધારે હવે ડિટેલ નહીં જોઉં. ખબર પડી ગઈ? તમને એવું ખબર પડે કે આ 1 શું છે ને 30,000 શું છે? બરાબર? ચલો આ આપણું થઈ ગયું. તમને હજી કોમ્પ્લિકેટેડ લાગે તો આનો આ પોઈન્ટ બીજી વાર આવશે, ચિંતા ના કરતા. બરાબર? ચલો હવે નેક્સ્ટ જોઈએ આપણે. બીજો એક જોઈએ એટલે ખબર પડી જાય. ચલો 64 જુઓ. જો અહીંયા એવો સેમ છે એટલે તમને છે ને કન્ફ્યુઝન ના થાય. ગયો એટલે થોડો ઘણો જોઈએ કેવું છે. પહેલા આપણે અહીંયા ધ્યાનથી જો કેલ્ક્યુલેટ શું પૂછ્યું છે? વેલ્યુ ઓફ ઇન્વેન્ટરી. ઇન્વેન્ટરી એટલે આપણે શું પૂછ્યું છે? આઈ પૂછ્યું છે. કરંટ રેશિયો આપણે આપી દીધો છે, ક્વિક રેશિયો પણ આપી દીધો છે. જો આવું બરાબર. હવે અને કરંટ લાયબિલિટી આપી છે, એના જેવો જ સેમ છે. તો પણ હું તમને કહી દઉં કે આપણે અહીંયા આગળ ઇન્વેન્ટરી પૂછ્યું છે એટલે આપણે ફોર્મ્યુલા ક્વિક રેશિયો ની જ લાગશે. હવે હું તમને કહી દઉં છું કે ક્વિક રેશિયો ની ફોર્મ્યુલા શું છે? કરંટ એસેટ માઇનસ ઇન્વેન્ટરી અપોન કરંટ લાયબિલિટી. યાદ રાખજો કે ક્વિક રેશિયો ઓલરેડી આપણને આવું આપ્યું છે 1.5.1. એનો મિનિંગ શું થયો? 1.5 ડિવાઇડ બાય 1. તો મને કહો 1.5 જ આવે આન્સર. એનો મતલબ ક્વિક રેશિયો આપણો 1.5 આવ્યો. કરંટ એસેટ કેટલી આપી છે મને કહો તો? કરંટ એસેટ જેમમાં બોલો, જેમમાં એટલે આપણે કેટલી આપી છે? તો જો અહીંયા 2:1 આપ્યું છે, તો 2 પોતે કરંટ એસેટ થઈ ગઈ અને 1 પોતે કરંટ લાયબિલિટી થઈ ગઈ. તો આ આપણી 2 થઈ ગઈ, આ 1 થઈ ગયું અને આ શું છે આપણી ઇન્વેન્ટરી. બોલો અહીં સુધી કોઈ ડાઉટ છે? ઇન્વેન્ટરી ની જગ્યાએ આપણે લોકો સ્ટોક શબ્દ પણ યુઝ કરી શકે છે. ચલો હવે મને કહો આ બેનું મલ્ટીપ્લાય કરીશું તો 1.5 મલ્ટીપ્લાય 1 2 માઇનસ ઇન્વેન્ટરી. ચલો હવે મને કહો આનું મલ્ટીપ્લાય કરો તો 1.5 મલ્ટીપ્લાય 1 તો 1.5 આ ઇઝિકલ ટુ 2 આયા ને આ આવ્યું ઇન્વેન્ટરી. તમે મને કહો કે કેટલા આવે? તો ઇન્વેન્ટરીમાં કેટલા આવશે? આ 0.5 જ આવશે, કારણ કે 2 માંથી 0.5 માઇનસ કરો તો જ 1.5 આવે. કેલ્ક્યુલેટર તો આવડે છે વાપરતા. તો બસ તારે તો મને કહો ત્યાં કેટલા? 0.5 શું આયા? ઇન્વેન્ટરી આવી ગયું. આ ખબર પડી? 0.5 ઇન્વેન્ટરી આવ્યું. આ ઇન્વેન્ટરી છે, પાછું આ 1 ના મતતા ખબર પડે છે. હવે હું શું કરીશ મને કહો તો? કરંટ લાયબિલિટી આપણે 80,000 આપી છે, એનો મતલબ શું થયો? મેં તમને એવું કહું છું કે અહીંયા ઘડી આપણે કરંટ લાયબિલિટી કેટલી હતી? આ 1 હતી ને, તાર કરંટ એસેટ 2 હતી અને ઇન્વેન્ટરી આપણે શોધી કાઢ્યું કે આ પોતે કેટલા હતા? 0.5 હતું. હવે આપણી પાસે શું છે? કરંટ લાયબિલિટી આ આપણને આપી દીધું છે, તો આ શોધી લેવાય. કેવી રીતે શોધીશું બોલો તો? કે જ્યારે કરંટ લાયબિલિટી 1 હતી ત્યારે ઇન્વેન્ટરી કેટલા મળ્યા? 0.5 મળેલા. તો હવે કરંટ લાયબિલિટી આપણી પાસે 80,000 છે, તો ઇન્વેન્ટરી મળી જાય. કેટલી આવશે? કરો તો કેલ્ક્યુલેટર પર. તો તમને આમ બેઝિકલી દેખાય છે કે આના હાફ છે, તો આના હાફ જ થવાના છે. તો કેટલા આવશે? 40,000 થશે. ના ખબર પડે તો 80,000 મલ્ટીપ્લાય 0.5 ડિવાઇડ બાય 1 કરો. કેટલા આવે છે? 40,000 આવે છે. ઉપર જોઈ લો આન્સર 40,000 આપ્યો છે, એ આવી ગયો. બોલો ખબર પડી ગઈ કે ડાઉટ છે? હજી આવા સેમ ના સેમ દાખલા આવશે એટલે કોન્ફિડન્સ આવી જશે, એવું ચિંતા ના કરતા. બરાબર? ક્લિયર? આનો લખવાનો ટાઈમ તમે પોઝ કરીને પછી લખી દેજો વિડીયો. ચલો હવે આ 68 જુઓ. મેં તમને કીધું ને આના MCQ બહુ જ આવે છે. જો તો શું આપ્યું છે? કરંટ રેશિયો આપ્યું છે. હવે નેટ વર્કિંગ કેપિટલ તમારી માટે નવો શબ્દ છે, તો હું તમને કહી દઉં છું. પહેલું નેટ વર્કિંગ કેપિટલ નો મિનિંગ થાય કરંટ એસેટ માઇનસ કરંટ લાયબિલિટી. આ યાદ રાખી દેજો. બરાબર? હવે અહીંયા આગળ કરંટ રેશિયો આપણને એવું આપ્યું છે 2.5:1. તો આ આપણી શું કહે? કરંટ એસેટ કે અને આપણી શું કહે? કરંટ લાયબિલિટી. બરાબર? હવે મારી વાત સાંભળો. નેટ વર્કિંગ કેપિટલ મને કહો આ 2.5 છે, -1 કરો તો કેટલા આવે? 1.5 આવે કે ના આવે? મેં શું બોલ્યો? ફરીથી બોલું છું. કરંટ એસેટ માઇનસ કરંટ લાયબિલિટી કરું તો નેટ વર્કિંગ કેપિટલ આવે.
બરાબર, અને આપણે રેશિયો આપીએ 2.5:1, તો આ કરંટ એસેટ હોય તો આ કરંટ લાયબિલિટી હોય તો 2.5 માંથી માઇનસ કરું 1 તો 1.5 નેટ વર્કિંગ કેપિટલ આવી ગયું. તો કશી દિમાગ નહીં દોડાનું, નેટ વર્કિંગ કેપિટલ અહીંયા આપણે 3 લાખ આપ્યા છે. હવે આપણે પૂછ્યું છે શું, કરંટ એસેટ પૂછ્યું છે. શું પૂછ્યું છે? કરંટ એસેટ. તો મને એવું કહો કે આ 1.5 હોય તો આ 2.5 હોય તો આ 3 લાખ એ કેટલા? બોલો, આવડી જાય? ખબર પડી? શું બોલ્યો? ફરીથી બોલું છું કે નેટ વર્કિંગ કેપિટલ નો મીનિંગ શું થાય? કરંટ એસેટ માઇનસ કરંટ લાયબિલિટી. અને કરંટ રેશિયો આપણને આપ્યો છે 2.5:1. તો આને કરંટ એસેટ કહેવાય ને, અને કરંટ લાયબિલિટી કહેવાય પાછળના ને. આટલું યાદ રાખજો. તો એનો મતલબ શું થયો કે આ 2.5 હોય તો આ 1 છે તો આ 1.5 આવી ગયો. બરાબર. હવે આ આપણે રૂપીસમાં આપ્યું છે 3 લાખ. તો પછી મને તમે એવું કહો તો આ આપણે શોધવું છે તો 1.5 હોય ત્યારે આ 2.5 હોય તો આ 3 લાખ એ કેટલા? આવી રીતે કરંટ લાયબિલિટી પણ શોધ્યું હોય તો શું થાય? તો હું શું કરીશ? 3 લાખ મલ્ટીપ્લાય 2.5 ડિવાઇડ બાય 1.5 કરો. કેટલા આવે છે? કેલ્ક્યુલેટર પર કરો. 3 લાખ મલ્ટીપ્લાય 2.5 ડિવાઇડ બાય 1.5 કેટલા આયા? તો આ આપણી આવી 5 લાખ. હવે હું તમને વેરીફાઈ બી કરાવું છું, ચિંતા ના કરતા. 5 લાખ આપણે શું આવ્યું? આ આવ્યું. બરાબર. હવે મારી વાત સાંભળો, હું અહીંયા રફ કરીને અહીંયા કેટલા લખી દઉં? જો તો આ 5 લાખ લખી દઉં છું તો કરંટ લાયબિલિટી ઓટોમેટિક 2 લાખ આવી જાય. તો પણ મારે કરંટ લાયબિલિટી શોધવું છે, કરંટ એસેટ નહીં પૂછી, તો હું કેવી રીતે કરીશ? બોલો. તો એવું કહું છું કે જ્યારે નેટ વર્કિંગ કેપિટલ 1.5 હતું ત્યારે કરંટ લાયબિલિટી કેટલી હતી? 1 હતી. આ 1 દેખાય છે. તો નેટ વર્કિંગ કેપિટલ આપણે 3 લાખ આપી છે તો કરંટ લાયબિલિટી શોધાય. તો હું શું કરીશ? 3 લાખ ગુણ્યા 1 ભાગ્યા 1.5 કરો તો કેટલા આવે છે? તો તમને અહીંયા 2 લાખ મળશે. ચેક કરો, કરી લો. કરો તો 1.5. બોલો, ખબર પડી ગઈ? તો બોલો, વેરીફાઈ થઈ ગયું આ? એટલે જરૂરી નથી કે તમને ક્વેશ્ચનમાં કરંટ એસેટ જ પૂછે, કદાચ કરંટ લાયબિલિટી પણ પૂછે. આવડશે? હજી આની તમને પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક આવડી જશે. એવું કશું અઘરું તો નથી, પણ પ્રેક્ટિસ કરવી પડશે ને થોડું ધ્યાન આપવું પડશે કે મેં શું કરું છું. બરાબર. ચલો હવે 73 જો તો ફરીથી સેમ આવ્યો. મને તમે કરીને બતાવો. 73 પહેલા તમે કરી દો પોઝ કરીને, પછી હું કરું છું. કરંટ રેશિયો 4:1 છે. નેટ વર્કિંગ કેપિટલ 30,000 છે. જ્યારે પણ મેં તમને કીધું નેટ વર્કિંગ કેપિટલ આવે એટલે શું સમજવાનું? નેટ વર્કિંગ કેપિટલ આવે એટલે શું સમજવાનું? કરંટ એસેટ માઇનસ કરંટ લાયબિલિટી. હવે આપણે આ કરંટ રેશિયો આપણને કેટલો આપ્યો? તો 4:1 આપ્યો. તો જે આગળના કરંટ એસેટ કહેવાય ને પાછળના કરંટ લાયબિલિટી કહેવાય. તો હું અહીંયા આગળ શું કરીશ? 4 - 1 કરીશ તો આપણે આ 3 મળી ગયું. હવે આપણે નેટ વર્કિંગ ₹30,000 અહીંયા આપી દીધું છે. તો અને આપણે શું કીધું? કરંટ એસેટ પૂછી છે. તો હું કહીશ 3 × 4 તો 30,000 એ કેટલા? તો 40,000 જ આવશે. ના ખબર પડે તો 30,000 ગુણ્યા 4 ભાગ્યા 3 કરો તો 10,000. 10,000 ગુણ્યા 4 કરો 40,000 જવાબ આવશે. જોઈ લો. ખબર પડી ગઈ? આવડશે? ક્લિયર કે નહીં? ડાઉટ છે? ચલો હવે 75 જોઈએ. હું આપ્યું જો તો બેલેન્સ શીટ ઓફ ફ્લોરા લિમિટેડ શું છે? ઇન્ડિકેટ ધેટ કરંટ રેશિયો આપણે કેટલો આપે છે? 2.5 ટાઈમ્સ. બરાબર. હવે ધારો કે તમને આવું લખી દીધું છે, તમને આવું લખી દીધું છે કે કરંટ રેશિયો 2.5 ટાઈમ્સ. આનો મિનિંગ શું થયો? કારણ પાછળ કશું નાખીએ ને એટલે કરંટ રેશિયો આપણો શું થઈ ગયો? કારણ 2.5:1 થઈ ગયો. કશું કેના તો પાછળ 1:1 સમજી લેવાનું. બરાબર. હવે મને તમે એવું કહો કે નેટ વર્કિંગ કેપિટલ આપણે ક્વેશ્ચનમાં કેટલી આપી? જો તો નેટ વર્કિંગ કેપિટલ 30 લાખ આપી છે અને આપણે પૂછ્યું છે કરંટ એસેટ પૂછી છે. તો હું શું કરીશ? આ કરંટ એસેટ છે અને આ કરંટ લાયબિલિટી છે. તો નેટ વર્કિંગ કેપિટલની ફોર્મ્યુલા શું છે? નેટ વર્કિંગ કેપિટલની ફોર્મ્યુલા શું છે? કરંટ એસેટ માઇનસ કરંટ લાયબિલિટી. તો આ 2.5 છે અને આ 1 છે તો આ 1 આ કેટલા આવશે? 2.5 માંથી 1 જાય તો આ 1.5 આવી ગયા. હવે નેટ વર્કિંગ કેપિટલ આપણે 30 લાખ આપી દીધું છે. આ તો આ શોધો તો 30 લાખ મલ્ટીપ્લાય 2.5 ડિવાઇડ બાય 1.5 કરો તો કેટલા આવે છે? 30 લાખ મલ્ટીપ્લાય 2.5 ડિવાઇડ બાય 1.5.
કેટલા આયા 50 લાખ આયા હે 50 લાખ આવે છે તમે ચેક કરી લેજો મેં મારા સ્ટુડન્ટ પાસે કેલ્ક્યુલેટ કરાવ્યું છે એને 50 લાખ કીધા છે મેં 50 લાખ લખી દીધા બાકી તમને કેલ્ક્યુલેટર આવડે જ છે તો તમે યુઝ કરી શકો છો બરાબર બોલો આવડશે અહીંયા મને નહીં લાગતું કે હવે તમને ડાઉટ હોય તો પણ જો ડાઉટ હોય તો તમે પૂછી શકો છો 79 જોઈ લો જો તો શું પૂછ્યું છે હવે આ તમને જાતે એકવાર ટ્રાય કરો આવડશે આ વોટ ઇઝ ધ ઇન્વેન્ટરી વેલ્યુ પૂછી છે બરાબર એક્સ લિમિટેડ શું કે છે આઈ હેવિંગ આઈ બાય મિસ્ટેક થઈ ગયો છે કરંટ રેશિયો આપણે 2.1 આપ્યું છે ક્વિક રેશિયો 1.5 આપ્યું છે કરંટ એસેટ આપણને આપી છે 40,000 આપણે ઇન્વેન્ટરી પૂછી છે બોલો આવડશે શું કરીશું બોલો તો પહેલા પહેલું તો ઇન્વેન્ટરી કોની ફોર્મ્યુલામાં આવે છે ક્વિક રેશિયોની ફોર્મ્યુલામાં આવે તો એની ફોર્મ્યુલા શું છે કરંટ એસેટ માઇનસ ઇન્વેન્ટરી અપોન કરંટ લાયબિલિટી આ 1.5:1 છે એટલે મારે કહેવાની જરૂર નથી કે જ્યારે પણ તમને આવું આપી દીધું છે એનો મતલબ આવું કહેવાય એટલે 1.5 જ કહેવાય એટલે હું અહીંયા 1.5 લખી દઉં છું ઇઝિકલ ટુ કરંટ એસેટ કેટલી આપી છે બોલો તો મને એવું કહો કે કરંટ રેશિયો આપણને એવું આપ્યું છે 2:1 એટલે આ કરંટ એસેટ કહેવાય ને આ કરંટ લાયબિલિટી કહેવાય તો અહીંયા આગળ હું 2 લખી દઉં છું અને અહીંયા હું શું લખી દઉં છું 1 લખી દઉં છું અને ઇન્વેન્ટરી નહીં ખબર તો આ બેનો મલ્ટીપ્લાય તો 1.5 મલ્ટીપ્લાય 1 ઇઝિકલ ટુ 2 માઇનસ ઇન્વેન્ટરી તો 1.5 ઇઝિકલ ટુ 2 માઇનસ ઇન્વેન્ટરી તો શું થશે આ તો 2 માઇનસ 1.5 ઇઝિકલ ટુ ઇન્વેન્ટરી મેક્સ ના આવડતું હોય તો અહીંયા આગળ તમારે પહેલા ચેક કરી લેવાનું કે 2 માંથી હું કેટલા માઇનસ કરું તો 1.5 આવે બરાબર ઓબ્વિયસલી કોઈ આવું તો નહીં કરે ને 1.5 માઇનસ 2 બરાબર તો આ આપણને મળી જશે કેટલા 0.5 મળી જશે ચેક કરવું તો કરી લેજો અહીંયા 2 માંથી માઇનસ કરો 0.5 તો 1.5 આવી જશે બરાબર હવે આપણને શું કીધું છે જો તો આપણને પૂછ્યું છે કરંટ એસેટ આપી દીધી છે તો મને એવું કહો આપણે અહીંયા ધ્યાનથી જોશો તો કરંટ એસેટ આપી દીધી છે તો મને એવું કરંટ એસેટ જ્યારે 2 હોય છે ને ત્યારે ઇન્વેન્ટરી આપણને કેટલા મળી ગયા 0.5 આ વાળા મળી ગયા એટલે એવું કહું જ્યારે કરંટ એસેટ 2 હતી ને ત્યારે ઇન્વેન્ટરી મળી ગયા 0.5 તો હવે કરંટ એસેટ આપણને ખબર છે 40,000 છે રૂપીસમાં તો આ કેટલા તો કરી દો 40,000 મલ્ટીપ્લાય 0.5 ડિવાઇડ બાય 2 કરો તો કેટલા થાય છે આઈ થિંક તો 10,000 આવે ચેક કરો તો ક્લિયર આવડશે મેં બધા જ સોલ્વ કરાવું છું એમસીક્યુ એવું નથી કે કોઈ બાકી રાખું તમને તો થશે આ બધા બાકી છે એ હવે ફોર્મ્યુલા શીખવાડું હું એ કરાવું ને અત્યારે આપણે લિક્વિડ રેશિયો શોધી રહ્યા છે તો લિક્વિડ રેશિયો નું કરીએ બરાબર આ જે 96 છે ને એમાંથી એક થિયરિટિકલી પોઈન્ટ છે એટલે એવું ના મતલબ કે બાકી રાખશે ચલો મને નહીં લાગતું કે હવે કોઈ હોય પણ આના તો બધા બહુ જ છે પણ હું આના પ્રેક્ટિસ એકના એક આવશે ને તો નહીં કરાવું જેમ કે આ 103 છે તો સેમ જ છે જો તો આ હોમવર્કમાં તમે જાતે કરી કાઢજો સેમ આવડે જે કરાવે એવો જ છે કરંટ રેશિયો કેટલો આપ્યો છે 1.75 આપ્યો જ્યારે તમને આવું કહી દીધું હોય કે કરંટ રેશિયો 1.75 છે પાછળ કશું નહીં કીધું એટલે એવું સમજવાનું કે 1:1 છે એનો મતલબ આ કરંટ એસેટ છે ને કરંટ લાયબિલિટી છે ક્વિક રેશિયો 1 આપ્યું છે એનો મિનિંગ શું ક્વિક રેશિયો 1 આપ્યું છે એનો મિનિંગ 1:1 જ થઈ ગયું બરાબર એટલે તમે 1 ડિવાઇડ બાય 1 કરશો એટલે 1 જ આવશે બરાબર અને તમને કરંટ લાયબિલિટી આપી દીધી છે બોલો આવડશે ફટાફટ કહી દઉં તો ક્વિક રેશિયો ઇઝિકલ ટુ શું કરશું કરંટ એસેટ માઇનસ ઇન્વેન્ટરી અપોન કરંટ લાયબિલિટી બરાબર કરંટ એસેટ આપણી પાસે કેટલી છે 1.75 આ 1 આપ્યું છે ઇન્વેન્ટરી આપણને નહીં ખબર તો હવે આપણે કેવી રીતે શોધીશું ક્વિક રેશિયો આપણને ખબર છે કે 1 છે બરાબર તો હવે હું શું કહીશું 1 મલ્ટીપ્લાય 1 ઇઝિકલ ટુ 1.75 માઇનસ ઇન્વેન્ટરી તો 1 ઇઝિકલ ટુ 1.75 માઇનસ ઇન્વેન્ટરી બરાબર તો હવે કેટલા આવશે આ કરો તો આ કેટલા આવશે 0.75 આવશે કેમ કારણ કે 1.75 માંથી માઇનસ 0.75 કરું તો જ 1 મળવાના હતા ને બરાબર એનો મતલબ શું થયો કે જ્યારે અને આપણે અહીંયા આગળ રૂપીસમાં શું આપ્યું છે કરંટ લાયબિલિટી આપી છે એનો મતલબ જ્યારે કરંટ લાયબિલિટી આપણી પાસે 1 હતી બરાબર જ્યારે આપણી પાસે કરંટ લાયબિલિટી 1 હતી ત્યારે આપણી પાસે ઇન્વેન્ટરી કેટલી મળી 0.75 તો હવે આપણી પાસે કરંટ લાયબિલિટી 18,000 છે તો આ કેટલા કરો તો 18,000 મલ્ટીપ્લાય 0.75 ડિવાઇડ બાય 1 કેટલા આવે છે
કેટલા આવે 13,500 તો આ આવશે 13,500 બોલો ક્લિયર થઈ ગયું કશું કોમ્પ્લિકેટેડ નથી તમે પ્રેક્ટિસ કરશો ને તો આવડી જ જશે બરાબર બરાબર ચલો હવે આ વાળો જોઈએ 110 કરંટ રેશિયો આપ્યું છે અને લિક્વિડ રેશિયો ખબર છે ને લિક્વિડ રેશિયો નું બીજું નામ શું છે ક્વિક રેશિયો છે પછી એવું ના થતા કે સર ક્વિક આમાં તો નામ બીજું આવ્યું બરાબર તો આ આપણે શું કીધું છે 2:2 અને આ 0.8 એટલે એનો મતલબ શું તો આ અણુ છે અને આ ક્વિક રેશિયો આ છે રિસ્પેક્ટિવલી આપ્યું છે ને એટલા માટે એટલે એનો મતલબ શું તો કે કરંટ રેશિયો આપણે કેટલો આપ્યો છે 2:2 આપ્યું છે બરાબર બહાર અહીંયા કદાચ મિસ્ટેક હોઈ શકે છે આ સમ પછી કરજો એનું કારણ શું ખબર કદાચ આ 2:2 નહીં 2:1 હશે એટલે હું જોઈને કહીશ આ તમે પછી કરજો કદાચ આ 2:1 હોઈ શકે એટલા માટે કહું કારણ કે મારે આ ચેક કરવું પડશે તો પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે છે બરાબર જો 2:2 હશે તો આવી જશે જવાબ તો ચાલો આપણે એવું સમજો 2:2 જ છે બરાબર કારણ કે પછી તમને એવું ના થાય કે આટલું છોડાઈ દીધું બરાબર હવે લિક્વિડ રેશિયો એટલે ક્વિક રેશિયો આપણે કેટલો આપ્યો છે 0:8 આપ્યું છે આ બી મને ડાઉટ લાગે છે કે 0:8 ના હોય 0.8 હોય એક કામ કરો આ બાકી જ રાખો બરાબર કારણ કે આમાં આવો રેશિયો આવતો નથી 0.8 હશે એટલે હું તમને શું કહે વેરીફાઈ કરીને બતાવીશ એટલે આવડે કેન્સલ રાખો બસ આપડા પતી ગયા મને નહીં લાગતું કે આ તમને નહીં આવડે તો હું લખ્યું છે કરંટ રેશિયો આપ્યો છે 2:1 ક્વિક રેશિયો આપ્યો છે આ 1.8:1 કરંટ લાયબિલિટી આપી છે આ તો આવડે કરી દીધો સેમ છે એટલે આ જાતે કરી દેજો 112 અને 113 પણ જાતે કરી દેજો કારણ કે નેટવર્કિંગ કેપિટલ આપ્યું છે બરાબર હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું તમે હોમવર્કમાં 112 અને 113 કરી કાઢજો બરાબર અને જેટલા પણ કરાય એકવાર પ્રેક્ટિસ કરી દેજો બરાબર હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું